હું આલ્ફા પ્લસના સંચાલક મોરાણી સર. અમારો અત્યારે તમે બધા જાણો છો કે એસએસસી ને 12મીનું રિઝલ્ટ આવી ગયું છે. હવે અમે નવું સત્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગયા વર્ષે વિદ્યાર્થીઓની ખૂબ જ મહેનત અને વાલીઓનો ખૂબ જ સપોર્ટ અને મારી જે ટીમ છે આલ્ફા પ્લસની એની મદદથી અમે બહુ સારું રિઝલ્ટ લેવામાં સફળ ગયા. જોકે ગુજરાતનું બહુ રિઝલ્ટ સારું જ આવ્યું છે. એમાંય પણ અમને બહુ સારું રિઝલ્ટ મળ્યું. ગયા વખતે અમારા A1 ટોટલ 21 હતા, જ્યારે આ વખતે વિદ્યાર્થીઓ એટલી સરસ મહેનત કરી કે અમારા A1 59 થઈ ગયા, 59 A1 આવ્યા. એટલે અમે બહુ ખુશીની લાગણી અત્યારે અમને મળે છે અને વાલીઓ પણ બહુ ઉત્સાહમાં છે, રાજી છે. અત્યારે એડમિશનો સારી એ સ્કૂલોમાં એને મળી જાય છે બધાને. તો મારું તો એવું કેવું છે કે જો આખા વર્ષ દરમિયાન જો વાલીઓ પોતાના બાળક ઉપર સતત નજર રાખે, ધ્યાન રાખે અને સારા ટીચરો મળી જાય તો મારો અનુભવ એમ કે છે કે 20, 25, 30% જેવો વધારો થાય છે. અત્યારે અમારે ત્યાં પણ એવું બન્યું છે કે અમુક વિદ્યાર્થીઓના 20, 25, 30% વધ્યા છે. નવમામાં જેને 40 હતા એને અત્યારે 82 આવ્યા છે. એટલે ટૂંકમાં હું વાલીઓનો ખાસ આગ્રહ કરીશ કે જ્યારે 10મું ધોરણ અને 12મું ધોરણ હોય, જે અગત્યના વર્ષો કહેવાય, ત્યારે ભલે તમે તમારો બિઝનેસ કરો પણ આ સમયગાળા દરમિયાન તમે તમારા બાળકનું ફોલોઅપ લેજો જરૂર. કારણ કે એક નિયમિત ટ્યુશન મોકલો, એનો ફોલોઅપ લ્યો. ઓછા માર્ક્સ આવે છે તો તમે શિક્ષકોને મળવા જાઓ, સ્કૂલમાં પણ જાઓ, તો તમારો બાળક છે ને જે રિઝલ્ટ આવવાનું છે એનાથી વધુ રિઝલ્ટ લઈ આવશે. બીજું તો અમારું હમણાં હવે નવો સત્ર શરૂ થઈ ગયો છે. એમાં અત્યારે પ્રવેશ ચાલુ થઈ ગયા છે. લગભગ બધી જગ્યાએ પ્રવેશ પૂર્ણ થવાની તૈયારી છે. અમુક વર્ગોમાં અમુક જગ્યા ખાલી છે, પણ છતાં હજી કોઈ બાળકોને આવવું હોય તો અમે વેલકમ કરીએ છીએ. અમારે ત્યાં ધોરણ 4 થી કરી અને ધોરણ 12 કોમર્સ સુધી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના વર્ગો ચાલે છે. એમાં ધોરણ 11, 12 સાયન્સ અમે કરાવતા નથી. 11, 12 સાયન્સમાં તમને બીજી જગ્યાએ જવું પડશે. બાકી કોમર્સ, આર્ટ્સ 11, 12માં થાય છે. આ વર્ષથી અમે કોલેજ પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અને બીજું બહુ એક અમને ગૌરવ મળ્યો છે, ગયા વર્ષે અમે માધાપરમાં અમારી એક શાખા ચાલુ કરી. એમાં પહેલા જ વર્ષે ત્યાંના પણ વાલીઓનો ખૂબ જ સપોર્ટના કારણે અમે પહેલા જ વર્ષે 100% રિઝલ્ટ લેવામાં સફળ ગયા એસએસસીમાં. અને વિદ્યાર્થીઓ પણ બહુ જ મહેનત કરી. અમુક વિદ્યાર્થીઓ તો બહુ વીક આવ્યા હતા, એનો બેઝ નબળો હતો, પણ વિદ્યાર્થીઓની મહેનત, અમારો પણ ઉત્સાહ, અમે રાત દિવસ જોયા વગર ભોગ દીધો. એના લીધે અમને આ વખતે ત્યાં માધાપરમાં 100% રિઝલ્ટ મળ્યું. એટલું નહીં, પણ પહેલા જ વર્ષે 8 A1 ગ્રેડ મળ્યા અને 18 A2 મળ્યા. તો અમે એનાથી પણ બહુ ખુશીની લાગણી થઈ છે. અને આ વખતે માધાપરમાં અમે વાલીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ એક નવો વર્ગ ચાલુ કર્યો અને 11 કોમર્સ ચાલુ કરીએ છીએ ત્યાં. બસ તો આ રીતે અમે અમારી મહેનત કરતા જઈએ છીએ. અમને ટીમ પણ બહુ સારી મળી છે. અને માત્ર એજ્યુકેશન નહીં, અમારા ક્લાસમાં બાળકનો સર્વાંગી વિકાસ થાય એટલે ઘણી બધી એક્ટિવિટી પણ કરીએ છીએ. એમ સમજો કે બંધારણ દિવસ પણ અમે ઉજવીએ છીએ. એટલે લગભગ બધી એક્ટિવિટી કરીએ છીએ. બાળકોને સારા સંસ્કાર મળે એના માટે અમે સ્વામીઓને બોલાવી અને એ લોકોને સારું એવું મોટિવેશન આપીએ છીએ. પ્રવાસો લઈ જઈએ છીએ, કારકિર્દી સેમિનાર રાખીએ છીએ. ટૂંકમાં દરેક પ્રવૃત્તિઓ રાખીએ છીએ. હમણાં 12, 12 ફેલ ફિલ્મ આવી હતી જેના એ લોકોને જાણવા મળે છે. અમે એ ફિલ્મ પણ બાળકોને બતાવી. તો ટૂંકમાં અમે બાળકો પ્રત્યે અને વાલીઓ પ્રત્યે એક જ આશા રાખીએ છીએ કે બસ તમારો અગત્યનો વર્ષ હોય એટલે તમે ખૂબ જ મહેનત કરો.